આમોદમાં ભક્તિભાવ સાથે પ્રાચીન રામજી મંદિરે રામ મહોત્સવ ઉજવાયો હતો। આમોદમાં કાછિયાવાડ ખાતે આવેલ પ્રાચીન રામજી મંદિરે અયોધ્યામાં થનારા ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિશેષ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા। ત્યારે સવારથી જ મંદિર પરિસર જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું। સવારે 6 કલાકથી શરૂ થયેલી રામધૂન બપોરે સમાપ્ત થઈ હતી। ત્યારબાદ બપોરે 12:30 કલાકે રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા સામૂહિક આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમોદના પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસવારે પણ આરતીનો લાભ લીધો હતો। તેમજ આમોદ નગરમાંથી આવેલા સૌ ભાઈ બહેનોએ આરતી ઉતારી ધન્યતા અનુભવી। સાંજે અયોધ્યામાં રામ મંદિર માટે કાર સેવા કરનારા કાર સેવકોનું સન્માન કરવામાં આવ્યું। આ ઉપરાંત સમગ્ર આમોદ તાલુકાના ગામડામાં પણ રામજી મંદિર તેમજ અનેક મંદિરોએ સામૂહિક આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। અયોધ્યામાં થનારા ભગવાન રામના દિવ્ય અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સમગ્ર નગર કેસરીઓ રંગે રંગાઈ ગયું। રામ ભક્તોએ મંદિરો તેમજ પોતાના ઘરના આંગણે ભગવાન રામની સુંદર રંગોળી બનાવી હતી। આ ઉપરાંત દરેક મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યા હતા તેમજ રાત્રિના સમયે રોશનીનો ઝગમગાટ કરવામાં આવ્યો હતો। સાંજે આમોદ નગર સહિત પંથકના અનેક ગામડામાં મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। આમોદ નગર સહિત પંથકમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો।